વનરાના કાંઠે જાઓ 16 ગોપીઓને રાસ રમવા બોલાવો. હાલો પૂનમની રાતડી અને વળી સાંધો યુજો આકાશ પણ સોરખે સરખી સાહેલડી ઓરે ઈ તો રમવા ઉતરી રાસ પણ ગોકુળિયો ગમતું નથી જ્યારે ગોકુળિયો ગમતું નથી અને યમના લાગે તારી છે પણ મારા વાલરમાં હડ્યા હડે અરે રે તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામલા કોઠે મોર હુકિયા આ કોઠે મોર હુકિયા અને વાદળ ચમકી હે મારા તારે હે અરે રે ઓલી આવી હારી આ તો ઠાકર હવે થાકી ગઈ અને તમને ભજતા દુઃખ જી ભળ્યો એ આ તો પાકી
મારા ભગતો એથી મને પ્યારા લાગે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી મનમાં નથી રે તારા દિલમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી સોગાળા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવ્યા ચોમાસાના 4 મહિના આવ્યા આવા સોમાચાના ચાર મહિના આવ્યા મારી સુંદલડી બીજા બીજા જાય સોગાળા તારા મનમાં નથી મારી ચૂંદલડી વિદાય વિદાય જાય રે ભૂતરા તારા મનમાં મને ક્યારે બોલાયો ત્યારે નો આવ્યો. મને ક્યારે બોલાયો ત્યારે હું આવ્યો મને દ્રૌપદીએ બોલાયો ત્યારે આવ્યો. મને દ્રૌપદી બોલાવે હું ત્યારે આવ્યો ઓલા દ્રૌપદીના શિર તો પૂરવા આવ્યો. ઓલા દ્રૌપદીના ચિર તો પૂરવા આવ્યો મારા ભગતોએથી મને પ્યારા લાગે. મારા ભગતોએથી મને પ્યારા લાગે પણ જોને ગમગમ વાગ્યા આજ ઘૂઘર્યા અને વળી જાપે આવી છે જાન પણ લઈ લો માતાજી તમે વધામણા કે આજ પરણી પધાર્યા કાન સૈયર સાલો ને ભરણી પધાર્યા કાન સૈયર સાલોને માર કૃષ્ણ જોવાના કોળ સૈયર હાલો ને મારે કૃષ્ણ જોયા મોટ સૈયર સાલોને એ સખી સાંધો સખી સાંધો સખી સાંધો સડોયા કાશ સૈયર હાલો ને સખી ચાંદો સજોયા કાશ હરિવર હાલોને પડજો ન જમના જેના કાઠડે અને આજે વહેતા નરમળની પણ શામળિયો અસ્તર હેરી ગયો એ હું તો સેને ઢાકુ મારા શિર સૈયર સાલો ને તું સેને ઢાકુ મારા શિર સૈયર સાલોને યો કૃષ્ણ રમાડે છે રાસ ગોપિયું ભેલી બની છે કૃષ્ણ રમાડે આવારા ગોપીયું જલી રે બની છે એક એક ગોપી ને એક એક કાનજી સંગે રમાડે છે રાસ ગોપિયું ભેલી બની છે માથા કેરા મુગટ વાલા પગે में तो बाजा माथा केरा मुगट वाला पगे में तो बाजा भुलाया सन ने बा गोपियों भैली बनी से कोई मन कृष्ण बतावो रे मधुवन मां કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં कोई मारा लाला ने बतावो रे मधुवन मां કોઈ મારા લાલાને બતાવો રે મધુવનમાં असली आंगड़िए वाले गोवर्धन तोड़ो ની આંગણે વાલે ગોવર્ધન તો असली आंगड़िए वाले गोवर्धन तोड़ो ની આંગણે વાલે ગોવર્ધન તો नो इंद्र नो गर्व उतारो रे मधुवन मां વીરનો ગર્વ ઉતાર્યો રે મધુવનમાં कोई मारा लाला ने बतावो रे मधुवन मां કોઈ મારા મોહનને બતાવો રે મધુવનમાં કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં કોઈ મને લાલાને બતાવો રે અરે સુગ્યા તો સમુદ્રના સામે કિનારે મેક્યા હો. અરે હનુમાનજી
તમે શા માટે મૂંઝાવ છો? હું આપને યાદ કરું તારા પર હાજર રહેજો. અરે હા ગરુડજી, તમે શા માટે મૂંઝાવ છો? હું મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે હા પરોળિયાઓ, તમે શા માટે મૂંઝાવ છો? હું મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. જીવન જી નહીં રે દવા દો જીવનમાં રાત લડી રો પૂરે જીવન જી નહીં રે જવા દવયા જવનમાં રાત લડી રો પૂરે જીવન જી નહીં રે દવા દો જીવનમાં રાત લડી રો પૂરે જીવન જી નહીં રે જવા દવયા જવનમાં રાત લડી રો તમે મારા ડોકો હોટેરો હરદાર મારા રુદિયા મારા પૂરે હે તમે મારા જોગ કેરો શરણગાર મારા રુદિયા મારા તુમે તમે મારા હાથ હોટેરો હરદાર મારા રુદિયા મારા પૂરે હે તમે મારા હાથ કેરો શરણગાર મારા રુદિયા મારા તુમે દીવાનાજી નહીં રે દવા દો યાદ વનમાં તાહત લડી રો પૂરે જીવન અરે લાલા, રે હાથ લડી રાત લડી રાખું રે તમે મારા માથા હાજરો સરદાર મારા રુદિયા મારા પૂરે હે તમે મારા માથા કેરો શરણગાર મારા રુદિયા મારા તુમે તમે મારા મોરેનો યાદાર મારા પ્રાણથી પ્યારા રે હે તમે મારા મોઢાના યાદાર તમે પ્રાણથી પ્યારા રે દીવાનાજી નહીં રે દવા દો યાદ વનમાં રાહત લડી રો પૂરે જીવનથી નહીં રે જવા દવયા જવનમાં રાત લડી રાખું યાદ રાધિકા કહું ને સ્વામી મારા સામોને રાધિકા કહું ને સ્વામી મારા સાંભળો ને યોને કરું મારા દિલડાની વાત રે રાધિકા કહું ને સ્વામી મારા સામોને આને કરું મારા દિલડાની વાત રાધિકા કહું ને સ્વામી મારા સાંભળો ને રાજા તમે રે દવાના રાજા આયો હોદ એવા મોલગી ધોની રે જવાન રાજા યજમલ છે યોને પછી મારે કોનો હોય રે એ જ તમે રે દવાના રાજા આયો હોદ મોલગી અને પછી મારે અરે કોણ સોનુ, યાદ તમે અજમાન કરશો પછી મારું શું કહેશે? રાધિકા કહું ને સ્વામી મારા સાંભળો મેયા. અરે હા દેવી, અરે દેવી, જ્યારે હું મારા ભક્તને વચન આપતો હતો આપ અવળું ફરીને ઉભા રહ્યા હતા. જેથી કરીને આપને શ્રાપ રૂપે હું વરદાન આપું છું
કે ઉમરકોટની અંદર સોડા રાજાના ઘેરે તમે જન્મ ધારણ કરજો. તમારા શરીર ઉપર હું અનેક ખોટું મેલીશ, જેથી કરી રજપૂતમાં કે રજવાડામાં આપનું શ્રીફળ કોઈ સ્વીકારશે નહીં. જ્યારે પોકરણગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે આપનું શ્રીફળ હું સ્વીકારી જાઉં. તમને મારું વચન છે. અત્યારે બધાને વચન દઈ ચૂક્યો તો લાય મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. મંદિર મોડાય નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. આવો તમે મંદિરની માં. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. એવા કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા મંદિરની માં. કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. અરે કૃષ્ણ કનૈયા, મનુષ્ય માત્રને તો દુઃખ પડે છે. આપ તો ત્રિલોકના નાથ છો, આપને પણ દર્દ મુકતું નથી. અરે લેવાટે પાટો કેમ બાંધ્યો છે? રુધિરની ધારા વહી રહી છે, તોય મુખેથી જવાબ નથી આપ્યો. અરે કૃષ્ણ કનૈયો, એમ એના મુખેથી જવાબ નહીં આપે, માટે ચાલ હું મારા મુખેથી જ એને પૂછી લઉં. આજે લેલાટે પટારે નાના ભાઈ તેના રે બાંજા. એવા લેલાટે પાટાર નાના ભાઈ સેના રે બાંધ્યા. ને તેના પડ્યા તું. લેલાટે પટારે નાના ભાઈ તેના બાંજા રે. તમને સેના પડ્યા લટે પાટાર નાના ભાઈ સેના રે બાંધ્યા. એવો લાડલો ભગત મારો આવ્યો તો. એવો લાડલો ભગત મારો આવ્યો તો. સાધુ જમણવાન કાજ ઓશિલો ભગત મારો આવ્યો તો. લાડુડા જમાડવાને કા હોસલો ભગત મારો લાડુ રે મારવાથી લેલાટનો રે ખૂટે. એવા લાડુએ મારવાથી લાટનો રે ફૂટે. સાસુ બોલો નાના ભાઈ, લાડુ રે મારવાથી લેલાટનો રે ખૂટે. સાતું બોલો મારાવી લાડુ રે મારવાથી લાટનો રે ફૂટે. એને લાડુને મારવાથી સંતોષ નો રે થયો. એને લાડુડા મારવાથી સંતોષ નો રે થયો. જારી મારી લેલા આટારે પટારે મોટા ભાઈ એના રે બધા. તારી મની મારી લેલા લાટે પાતારે મોટા ભાઈ એના રે બાંધ્યા. આને ઘરે સડાવું મારા હાથે. હોળ રે સદાવ મારા હાથથી રે. ના મોટા ભાઈ ફેંકીને સમુદ્રની માં
હળ રે સડાવમાં મારા હાથ ફીરે આજે બળરામનો વેરી કહી નો એવા ના વેર દુનિયામાં રહી નો શકે સમુદરની માં બળરામનો વેરી આયા રહી નો ટકે હે કોઈ એને સમુદરમાં હળ જેવનો વેરી દુનિયામાં રહી નો શકે અરે મોટા ભાઈ શાંત થાઓ મેં તમને અહીંયા કાંઈ સહાર કરવા માટે નથી બોલાવ્યા તો મને અહીંયા શા માટે બોલાવ્યો અરે છે મોટા ભાઈ તમારે પોકરણ ગઢમાં અવતાર ધારણ કરવાનો હતો. આજે પોકરણ ગઢની પ્રજા એમને ગમતી નથી ગઢની રયત એમને ગમતી નથી સાથે આવો નાના ભા પોકરણ ગઢની પ્રજા મને ગમતી નથી મારી હારી આવો નાના બા ગઢની રયત એમને ગમતી આજે સવારે સોનાની મારી બારી ક્યારે નથી એવી સાવરે સોનાની મારી બાર ક્યારે કેમ કરી પોકરણ ગઢ દવા સવારે સોનાની મારી બારી ક્યારે થોડી કેમ પોકરણ ગઢ જવા સાવરે સોનાની મારી બાર ક્યારે અરે મોટા ભાઈ હું તમારી સાથે છું પણ ના હળના અત્યાર નહીં હાલે હું કહું તમે સાંભળો બહુ સારું આજે હળના અત્યાર મોટા ભાઈ મેલી દો ને રે ઢોલના હથિયાર મોટા ભાઈ મેલી દો રે લઈ લો બાલાને તીર. હળના અત્યાર મોટા ભાઈ મેલી દો ને રે લઈ લ્યો બાલાને ઢોલના હથિયાર મોટા ભાઈ મેલી દો રે આજે બંસીનો નાદ નાના ભાઈ મેલી જો ને રે એવા બંસીના નાદ નાના ભાઈ મેલી દો હે રે લઈ લો બાલાને બંસીનો નાદ નાના ભાઈ મેલી જો ને રે લઈ લ્યો બાલાને બંસીનો સાથ નાના ભાઈ મેલી દો એવો બંસીનો સાથ મોટા ભાઈ મેલી દેવા રે. એવા બંસીના રાત નાના ભાઈ મેલી દેવા રે લઈ લેવા બાલાનથી. બંસીનો સાથ મોટા ભાઈ મેલી દેવા રે. લઈ લેવા બાલાને બંસીનો સાથ મોટા ભાઈ મેલી દેવા રે એવા બળદેવના નામ મોટા ભાઈ મેલી દો ને રે. એવા બળદેવના નામ મોટા ભાઈ મેલી દો ને રે ભજલો વીરમદેવના. બળદેવના નામ મોટા ભાઈ મેલી દો ને રે. ભૈયો વીર દેવરુડાના બળદેવના નામ મોટા ભાઈ મેલી દો ને રે એ આજે કૃષ્ણના નામ નાના ભાઈ મેલી જો ને રે એવા કૃષ્ણના નામ નાના ભાઈ મેલી દો ને રે લઈ લો રામદેવના કૃષ્ણના નામ નાના ભાઈ મેલી જો ને રે ભૈયો રામ દેવરુડા
લઈ લેવા રામ દેવ રૂડાના કૃષ્ણના નામ મોટા ભાઈ મેલી દે વારે અરે મોટા ભાઈ, કેમ નાના ભાઈ? આના સ્વરૂપે જાશું તો ઓળખી જાશે, માટે ચાલો 5 વર્ષના બાળક બનીને જાવી. બહુ સારું. રસના બાળ આવે યજમલ ને દરબાર એ બની આવ્યા 5 વર્ષના બાળ આવ્યા જમલ ને દરબાર માતા મીનળ દેવના બાળ માતા મીનળ દેના બાળ બનાયા જ 5 વર્ષના બાળ આવે યજમલ ને દરબાર ને જાવું 5 વર્ષના બાળ આવ્યા જમલ ને દરબાર માતા મીનળ દેવના બાળ માતા મીનળ દેના બાળ બનાયા જ નાના નાના બાળ આવે યજમલ ને દરબાર બની જાવું નાના નાના બાળ આવ્યા જમલ ને દરબાર બેટી સગુણાના વીરા બેની સગુણાના વીરા વીર મદેવના વીર બનાયા 5 વર્ષના બાળ બનાય બે નાના નાના બાળ આવ્યા જમલ ને દરબાર કરવો ભૈરવ કેરો સહાર કરવા ભેરવ તેરો સહારા તરવા ભૂમિ કેરો બાર આવે 5 વર્ષના બાળ ઉતારવા ભૂમિ કેરો ભાર આવ્યા જમલ ને દરબાર બાર બનાયા નાના નાના બાળ આવે યજમલ ને દરબાર બનાય બે નાના નાના બાળ આવ્યા જમલ ને દરબાર પાછાનો મને એની ચિંતા થાય છે. આજે સુમીના દિલદારે કે હરખ ગણા આજ મારા સોમના દિલદાર કે એમ હરખ ભર્યા એક રતમ દિલના દીવાના નાથના દિલદારે કે હરખ ગણા કહુનાથ દિલદાર સોમના દિલદાર કે એમ હરખ ભર્યા હયાતે અજમલ કહેને સત્ય તમે સાંભળો રે એવા અજમલ કહું કે સતી તમે સાંભળો રે માર દિલડાની વાત અજમલ કહેને સત્ય તમે સાંભળો રે ગુરુ મારા દિલ દાની અજમલ કહું કે સતી તમે સાંભળો આજે દ્વારકાના નાથ દુખડા ભાંગિયા રે એવા તુવાર ક્યાં ના નાથે દુખડા હાજી યારે દર્શન આપોયા ધાર ક્યાં ના નાથે દુખડા ભાંગી યારે એવાય ડાલીનું એક પુષ્પ આપ્યો સેવાયું કરો નવનવમાં અમર ડાલીનું એક પુષ્પ આપ્યો અરે સત્યા જ અમરડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે. આપણા ઘરે પુત્રનો જન્મ થશે, આપણું ભાગ્ય મેણું ભાંગશે. યાજે અમરડાલીનું બીજ પુષ્પ આપ્યું. એવું અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું
મોર ડાલી બીજ પુષ્પ યાદ અરે સતી આજે અમરડાળીનું બીજું પુષ્પ આપ્યું છે તેને પારને પધરાવજો નવનો માસ સેવા કરજો આપના ઘરે પ્રભુ જરૂર જન્મ ધારણ કરશે અરે આ સ્વામિનાથ જે પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એની તિથિ કઈ આવશે તિથિ આવી 11 ગુરુવાર હોજી રે તિથિ આવી 11 ગુરુવાર હાજરવા સુદ દશમ કેરી રાત હોજી 1400 में एक छठी सा होती रे 1400 एक छठी सा भादरवा दशम केरी रात दी અરે હા સ્વામિનાથ આજે પહેલું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય તો મારે એના નામ શું રાખવા અરે સતી પહેલું પુષ્પ આપ્યું તે બાળકનો જન્મ થાય ત્યારે તમે તેનું નામ વીરમદેવ રાખજો ભલે સ્વામિનાથ આ બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો મારે એનું નામ શું રાખવું અરે સતી પ્રભુ જ્યારે આપના ઘરે પારણી આવીને પહોંચે ત્યારે તમે તેનું નામ રામદેવ રાખજો ભલે સ્વામિનાથ પ્રભુ જ્યારે આપણા ઘરે અવતાર ધારણ કરે પ્રભુ તો એની નિશાની કઈ આવશે યાજે કુમા કુમના પગલા પડે રંગો મહેરો મારે એવી કુમ કુમની પગલી પડે રંગ મેલો મારે જાણજો પ્રભુ ધોયવતા કુમ કુમની પગલી પડે રંગ મેલો મારે જ્યારે આપણા ઘરે પ્રભુ પારણી આવીને પહોંચે ત્યારે કુમકુમના પગલા પાંચ પડશે ત્યારે માનજો જરૂર પ્રભુએ આપણા ઘરે જન્મ ધારણ કર્યો છે બહુ સારું સ્વામિનાથ અરે સતી આજે બંને પુષ્પ આપ્યા છે તેની તમે બરાબર સેવાને માવજત કરજો સેવામાં કાંઈ વિચાર નવ નવમાં ઓજી રે સેવામાં કાંઈ વિચાર નવ નવમાં એવા સતીના કોળે રે કુંવર જન્મા હોજી સેવા કરતા વિદ્યા નવ નવ માત્રે એવી સેવા કરતા વિદ્યા નવ નવ માં સતીને કોળે રે કુંવર ધન પાવોજી એવી તિથિ આવી 11 ગુરુવાર રે એવી તિથિ આવી 11 ગુરુવાર એવા વાંધિયા નિનારે પ્રભુએ માન્યા હોજી તિથિ આવી 11 ગુરુવાર રે એવી તિથિ આવી 11 ગુરુવાર વાંજિયા મેનારે રાયના પાંગિયાઓજી હાલત તારે એક કુંવરનો જન્મ થઈ ગયો છે તો દૂધને ટેક સુલે મેકીને ગાયોને નિરણ કરી આવો હાલો હાલો આજે અરજી પાઠી રે વનમાં બકરા તારે ઓરજી બાઠી રે વનમાં બકરા તારે બકરા સરે લીલા ઘાસ અરજી પાઠી રે વનમાં બકરા સારે બકરા સરે લીલા ઘાસ
વરજી બાઠી ને વનમાં બકરા તારે મને પાણી પા લે પાણી હતું પી ગયો તો તારું બકરાનું દૂધ પા પાકડા છે બકરા દઈ તો જો લે હું દોય તો જોવે પાકડા છે બકરા દઈ તો જો હા લે લે બાળકો જ કરી પાકડા છે દઈ તો જો લે ડાયરેક્ટ આશી તો પાકડા છે દઈ તો જો લે નહીં માને આ બાળક ગીત 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 અદ્ભુત હરજી બાટી થોડુંક તમે પીવો થોડુંક કર દો થોડુંક તમે પીવો લો થોડુંક તમે અરે આ બાળક સમજકારી લાગે છે અરે બાળક ક્યાંથી આવશો ક્યાં જાશો તારા માત પિતાનું નામ શું છે દુવાર ક્યાંથી આવું સુનને પકડન ગઢ જાઉં છું ભુવર ક્યાંથી આવું છું ને પોકરણ ગઢ જાઉં છું માતા મીંડળ દેવ મારે પિતા માતા મીનળ દેવ મારે પિતા યજમલ રાય છે યજમલ રાય છે એની સગુણા બેન મારે વીરા વીર બેન સગુણા બેન મારે વીરા દેવ છે વીર દેવ છે અરે અરજી બાટી દુવાર ક્યાંથી આવું છું પોકરણગઢ જાઉં છું માતા મીંડળ દેવ છે પિતા અજમલ રાય છે બેન સગુણા બેન છે વીરા વિરમ દેવ છે અરે પ્રભુ તો મારી ઝૂંપડી આવો પ્રભુ આવો આવો પ્રભુ મારી ઝૂંપડીએ આવો આવો પ્રભુ મારી ઝૂંપડી મીઠી મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ મીઠી મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડી મારા અંતરમાં જોત જગાવો આવો મારી ઝૂંપડીએ અંતરમાં જોત જગાવો આવો મારી ઝૂંપડીએ પાવલા ધોઈને પ્રભુ પાવન થાશું પાવલા ધોય પ્રભુ પાવન થાશું. લેશું યણ મોલ લાવો આવો મારી ઝૂંપડીએ લેસુયણ મોલ લાવો આવો મારી ઝૂંપડીએ વાલા મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ સેવાને મેવા ધરશું સાંભળ્યા સેવાને મેવા ધરશું સાંભળ્યા આવશે ભોગ ધરાવો આવો મારી ઝૂંપડીએ ભાવસે ભોગ ધરાવો આવો મારી ઝૂંપડીએ મીઠી 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 મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ મીઠી મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ વાલા વગર તેરા પ્રભુ વિદુર ના ઝૂંપડે વગર તેડા પ્રભુ વિદુર ના ઝૂંપડે કેળાની સાલ ખંત ખાવો આવો મારી ઝૂંપડીએ કેળાની સાલ સંત ખાવો આવો મારી ઝૂંપડીએ વાલા મીઠી મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ મીઠી મીઠી મોરલી વગાડો આવો મારી ઝૂંપડીએ વાલા ભક્તોએ પ્રભુ ભાવના પૂછ્યા ભગતો હોય પ્રભુ ભાવના પૂજા ભક્તોએ પ્રભુ ભાવના પૂછ્યા ભગતો
દાસના દુખડા મિટાવો આવો મારી ઝૂંપડીએ દાસના દુખડા મિટાવો આવો મારી ઝૂંપડીએ વાલા અંતરમાં જ્યોત જગાવો આવો મારી ઝૂંપડીએ અંતરમાં જોત જગાવો આવો મારી ઝૂંપડીએ અરે પ્રભુ તો મને ક્યારે મળશો પોકરણગઢના પાદર બહુ સરસ ગીત ગીત લાય તેને નીચે ઉતારી લઉં કુમ કુમના પગલા જણાય ઓજી રે કુમ કુમના પગલા જણાય એવા જોય રે ડળદેવ હરખ પામ્યા હો કુમ કુમના પગલા જણા મોતી રે દાસી કુમ કુમના પગલા જણા એવી સૌદ સોને એક સખની સાલ રે એવી સૌદ સોને એક સખની સાલ એવા વાંધિયા એના રે રાયના ભાગ્યા હો સૌદ સોમે એક સખી સા મોતી રે એવી સૌદ સોને એક સખી સા ભાંજ્યા મેણા રાયના ભાંજ્યા હોરી. અરે બેટા વિરમદેવ આ દૂધની ડેક કોને ઉતારી માતાજી મેં ઉતારી એ પ્રથમ કાંઈ પડ સોપુરાય રે એવો પ્રથમ પડ સોપુરાય એવા ઉકળતા એ રામે ઉતાર્યા હો એવો પ્રથમ પર સોપરાયા મોજીને એવા પ્રથમ પર સોપરા ઉકળતા દૂધડાર રામે ઉતાર્યા હો કેવા મુજબ બંને બાળકનો જન્મ થઈ ગયો છે અરે ધન્યો મારા નાથ અરે પ્રભુ આપે આપેલું વસન પાડ્યું તો ખરા પ્રધાનજી સોરીને સૌતે હાસ્ય પાડ્યુંના તોરણ બંધાવો આખા શહેરને શણગારો આખા શહેરની અંદર મીઠાઈઓ વેચાવો સોના રૂપાના પારણા લાવી રામદેવ વિરમદેવને પારણે ઝુલાવો રામા તમારા દેવળે રામા તમારા દેવળે રામા તમારા દેવળે ચડેલો વાનના ધૂપ નર નારી તુજને નમનું કરે નમે મોટા મોટા ભૂ હરજી હાલો દેવળે પૂંજવા રામને હરજી હાલો દેવળે પૂંજવા રામને ઓ
બુઢિયાના કોઢ મટાડશે સાજા કરશે સરી. ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે અત્યારે ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે તો એક ફક્ત 2 મિનિટ માટે બૂટ કે ચંપલ પહેર્યા હોય તે ઉતારી નાખજો. બીજું એક ખાસ કહેવાનું કે અત્યારે રામદેવની આરતી ઉતારવાની. રામદેવની આરતી ઉતારવામાં જે કોઈની ઈચ્છા હોય એ બોલ બોલજો, કારણ કે રાત થોડી છે, આખ્યાન હજુ જાજુ બાકી છે. શેલો બોલ લેવામાં આવે છે, બોલ લેવામાં આવતો નથી. આપણું આખ્યાન પણ ચાલુ રહે, બોલ પણ ચાલુ રાખજો. આવે રામા પીર બાપા આવે રામા પીર પોકરાણ ગાઢમાં આવે રામા પીર. હે ફૂલડાયું કે રામા ફૂલડાયું કે ભોગની શેરીમાં ફૂલડાયું કે એ વધાયું વાગે રે પીની નો બતું વાગે તનોજાના રામની વધાયું વાગે. વધાયું વાગે રામા વધાયું વાગે રણુજાના રામની વધાયું વાગે. એ હાલો જોવા જાય રામે હાલો જોવા જાય તનોજાના રામને હાલો જોવા જાય. ગલા લયું કે રામા ગલા લયું કે હે પોકરગઢ શેરીમાં ગલા લયું કે એ ચોકલીએ વધાવો પીને મોતી રે વધાવો તનોજાના રામને ચોકલીએ વધાવો. છોકરીએ વધાવો રામા છોકરીએ વધાવો રણુજાના રામને છોકરીએ વધાવો. એ ગીત રાગવરાવો પીના ગીત રાગવરાવો તનોજાના રામના ગીત રાગવરાવો. ગીતડા ગવરાવો રામા ગીતડા ગવરાવો એ રણુજાના રામના ગીતડા ગવરાવો. એ પ્રગટ થયા રે રામા પ્રગટ થયા તનોજાના રામ દે પ્રગટ થયા. પ્રગટ થયા રે પીટી પ્રગટ થયા હાલો હાલો એ રણુજાના રામજી પ્રગટ થયા. એ કેસરિયા વાઘા રે પીને લીલુડા વાઘા તનોજાના રામ દે કેસરિયા વાઘા. કેસરિયા વાઘા રામા કેસરિયા વાઘા રણુજાના રામને કેસરિયા વાઘા. તે ગુરે ઉતારી રામે તે ગુરે ઉતારી તનોજાના રામ દેવ તે ગુરે ઉતારી. ડેગુરે ઉતારી રામા ડેગુરે ઉતારી હાલો એ રણુજાના રામે ડેગુરે ઉતારી. એ પ્રગટ થયા રે પીર પ્રગટ થયા, ઈંડાળિયા ગામમાં પ્રગટ થયા. પ્રગટ થયા રે પીટી પ્રગટ થયા એ ઈટાળિયા ગામમાં પ્રગટ થયા. આવ્યા રામા પીર બાપા, આવ્યા રામા પીર. રણુજાની શેરીઓમાં આવ્યા રામા પીર. હે આયા રામા પીર બાપા આવ્યા રામા પીર એ રણુજાની શેરીમાં આવ્યા રામા પીર. એમાં શિહોર ગામના આંગણે મારા રામદેવજી મહારાજનો જન્મ થયો હોય ત્યારે હું કહેતા એ બાળક થઈને રામો રમત મેં ઉકળતા દૂધની વેગ થારી હવે ધર્મ દીપાવા ધજા ફટકાવા પાપી સહારવા ટેકધારી પણ પીરો પ્રગટ થયા પૂર્ણ પ્રસાદિયા સૃષ્ટિમાં સહ પીરાય તાંગે હવે લીલું સ્વર થઈ હાથમાં ભાલો લે હિંદવા હાથ દે આવ્યા જે તું હિંદવા હાથ દે આવ્યા જે. એમાં મારો ઇટાલિયાનો ધણી બાર બીજેનો ધણી બાર ક્ષત્રિય સમાજ બેઠો હોય રાજપૂત ડાયરો બેઠો હોય અને મારો ઇટાલિયાનો પીપળીનો પીર શિહોર ગામના આંગણે રમતો હોય તારે હું કઈ બા મારો ઇટાલિયા ગામને બાબત પાવન કર્યું અને અહીંયા પાદરમાં બનાવ્યા બાબા તારા પણ ઇટાલિયા ગામના સોરુની હરે રે બાબા તું સદા કરને સહા
અરે વાહ હરિભાઈની લટે મારા નાનું ભાઈની લટે મારો 12 બીજનો ધણી રમતો હોય વાહ. અને કદાચ મારા રામદેવ પીરના નામે કોઈ રાજપૂત સમાજ બેઠો હોય ક્ષત્રિય સમાજ બેઠો હોય મારા રામદેવ પીરના નામે 1 રૂપિયો અહીંયા ઉડાડે બાદ અને એક ના જો અનેક ન આપે તો મારે ઇટાલિયનો ધણી નો કહેવાય બા શું કહેવાય હાલો હાલો બાપા તો શહેરને પાવન કર્યું અને અહીંયા ક્ષત્રિય કુળમાં બનાવ્યા બાબા તારા પણ ક્ષત્રિય કુળના સોરુની અરે રે બાબા તો સદા કરીને રણુંજા વાળા સહાય લીલા 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 ને દેવાળું બોલ રમા પીર આવે છે લીલા ને દાવળ કોણ નબીર આવે છે લીલા 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 ને દેવાળું બોલ રમા પીર આવે છે લીલા લીલા ને દાવાળું કોણમાં પીર્યા અને એમાં મારો રાજપૂત સમાજ બેઠો હોય બા અને મારા 12 બીજના ધણીના નામે કદાચ 1 રૂપિયો અહીંયા ઉડાડે અને એકના જો અનેક નો આપે તો મારે ઇટાલિયાનો ધણી નો કહેવાય બા શું કહેવાય પણ બાપા ક્ષત્રિય સમાજના બાબતે પવન કર્યું એવા રાજુભાઈ 501 રૂપિયા આપી મારા બાપાને વધાવે બા એના તાળીના ગગડાથી વધાવજો બાપ હા હા રાજુભાઈ ની મોજ હા એમાં મારા રાજપૂત સમાજે હરખનું તેડું કર્યું હોય બા આ હરખનું તેડું કહેવાય શું કે બા એ હરખના તેડા આવ્યા રમા પીર હરખના તેડા આવ્યા રે લોલ હરખના તેડા આયા રે બાપી ને હરખના તેડા આયા રે લો એ હરખના તેડા આવ્યા રમા પીર હરખના તેડા આવ્યા રે લોલ એ હરખના તેડા આયા રે બાપી ને હરખના તેડા આયા રે લો એમાં રાજપૂત સમાજે હરખનું તેડું કર્યું હોય અને મારા પીપળીના પીરને ઇટાળિયાના ધણીને વાયે કાઢ્યું હોય બા અને ઈ વાયે કે મારા હરિભાઈ તથા નાનું ભાઈની લટે 12 બીજનો ધણી રમે હું કે બા કોડીલે ખેલવેરામાં પીર કોડીલે ખેલવેરામાં પીર ઘોડીલા ખેલેરા બાપી ઘોડી એ માતા મીનર દેના બાર કોડીલે ખેલવેરામાં પીર માતા મીનળ તેના બાળ ઘોડીલા ખેલેરા એ બાપી પિતા આત્મલાના બાર કોડીલે ખેલવેરામાં પીર પિતા યજમલરાયના બાળ ઘોડીલા ખેલેરા બાપી કોડીલે ખેલવેરામાં પીર કોડીલે ખેલવેરામાં પીર ઘોડીલા ખેલેરા બાપી ઘોડીલા ખેલેરા બાપી અને એમાં ક્ષત્રિય સમાજ બેઠું હોય અને એમાંય મારો 12 બીજનો ધણી બાપ સિહોર ગામના આંગણે રમતો હોય અને હું તો રાજપૂત સમાજને એટલી વિનંતી કરું શું કરું બાપ કે કદાચ કોઈ પણને હાથ પેઢીનું દુઃખ હોય બાપ અને કોઈ પણ આજ આવીને માગે એના દુઃખને ભાંગીને જો ભૂકો ન કરી નાખે તો મારે ઇટાલિયાની પેઢીનો ધણી નો કહેવાય બાપ શું કહેવાય વાંધિયા મેણલા ભાંગે બાપો વાંધિયા મેણલા ભાંગે બાપો વાંધિયા મેણલા ભાંગે બાપો વાંધિયા મેણલા ભાંગે વાંધિયા મેણલા ભાગે એ બાપા વાંધિયા મેણલા ભાગે બાપા વાંધિયા મેણલા ભાગે બાપા વાંધિયા મેણલા ભાગે અને એમાં રાજપૂત સમાજ બેઠો હોય ક્ષત્રિય સમાજ શિહોર ગામ ભાઈઓ બહેનો માતાઓ બધા બેઠા હોય અને એટલે હું વિનંતી કરું કે મારો ઇટાલિયાનો પ્રગટ પીરાણું બાપ શિહોર ગામના આંગણે અહીંયા આવ્યું હોય અને કોઈ પણ દુખિયારી દીકરી બેઠી હોય બાપ એના પ્રગટ અમારા ઇટાલિયા ગામમાં પરસા છે હો. કદાચ કોઈ પણ દુખ્યું હોય હાથ પેઢીનું દુખવું હોય બાપ અને અહીંયા આજ કોઈ માગે
અને એની તેની ઘડી જો પૂરી ન કરી દે તો મારે ઇટાલિયાનો ધણી ન કહેવાય બાપ. શું કહેવાય? મારા ઇટાલિયા ગામના આંગણે મેઘોદર ગામની એક પટેલની દીકરી આવી હતી બાપ. 11 વર્ષના જેને વાણા વાયો હોય, સંતાનની પ્રાપ્તિ ન હોય બાપ. અને એમાં મારે હરિભાઈ જે કહે એની લટે મારો 12 બીજનો ધણી રમતો હોય, મારા નાનું ભુવાની લટે રમતો હોય, દામજીભાઈ અજમલનું પાત્ર કરી એને પણ બાપાના હાપરા વાતું કરે બાપ. અને એમાં મારા હરિભાઈના મુખેથી એવો શબ્દ નીકળી ગયો બાપ. શું કીધું? એ દીકરી દડ જેથી રોવા માંડી ને તેથી એ દીકરીને એવું કીધું કે બેટા તારા આહોડા લૂસી નાખ બાપ. અને હરિભાઈના મુખેથી એવું વેણ નીકળી ગયો. શું કીધું બાપ? કે જા દીકરી જા બાપ, ઊભી થઈ જા બાપ. 10 મહિના અને 10મા દિવસ જો દૂધના ફીણ જેવો દીકરો આપો તો એમ માનજા ગીટાળિયાની પેટલીના રાજા દી 11નો લાભનો મારી પાસે આવીને પાછા લઈ જજો બાપ. એવો મારો 12 બીજનો ધણે. ભલા બાપ ભલાય બાપો એવું કહેશે કે કોઈ પણ ને દુઃખ હોય તો આજ મારી પાસે આવીને માગી લે બાપ. અને એનું દુઃખ ભાંગીને જો ભૂકો ન કરી નાખું તો મારે પીપળીનો પીર ઇટાળીની પેટલીનો ધણી ન કહેવાય. તે શું કે બાપ? પણ બાપુ મારે તું મઠનો કવાણો મારો 12 બીજનો ધણી માવડી રાજા. પણ મઠનો બાપા તું મઠનો કવાણો રાજા. અને જેના કુળમાં મારી કરમ ભાટલા કાળજા પૂજાતી હોય બાપ. મારા રામદેવ પીર મહારાજની કુળદેવી મહાકાળી છે હો બાપ. મહાકાળીનો દીકરો છે બાપ. અને તેથી 12 બીજનો ધણી જે કઈ બોલે અને ઈ આજે જો શિહોર ગામના આંગણે પાળી ન દે તો મારી મહાકાળીનું આપેલું સંતાન ન કહેવાય બાપ. તેથી શું કે બાપ? એક ઉડતું પંખેડું આવ્યું એ મારા રામા પીરને લાવ્યું, મારા રણું દવાળાને લાવ્યું, મારા રણું દવાળાને લાવ્યું. ઉડતું પંખી આવ્યું એ મારા રામા પીરને લાવ્યું, મારા રામા પીરને લાવ્યું, મારા હિંદવા પીરને. હવે રામદેવ પીર મહારાજની આરતીનો આપણે ચડાવો કરવાનો છે. જાજુ અમે બોલતા નથી, છેલ્લો બોલ લેવાનો છે. હરિભાઈ દામજીભાઈ આખું મંડળ એવી વિનંતી કરે કે બાપા જે કાંઈ પૈસા આવે ને એ મારે ઇટાલિયાના ગામના આંગણે રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં જાય છે. એટલે આરતીની પહેલ કરાવી દીજો બાપ. એટલે એ આપણી આરતીનો બોલ શરૂ રહે. અને હજી પારણીય બાપાને ઝુલાવવાના છે. અને જે કોઈને મોજ આવે એ કદાચ અહીંયા હું પહેલા બોલ્યો ને કે એક ના જો અનેક નો આપે બાપ તો મારે 12 બીજનો ધણી પ્રગટ પીરાણો નો કહેવાય બાપ. એ મારો ઇટાલિયાના આંગણે પૂજાય હો બાપ. એટલે તેથી મારા 12 બીજના રામદેવ પીર મહારાજનો રાજપૂત સમાજે માંડવો નાખ્યો હોય તેથી બાપ કેવો માંડવો. હે બાપાના એવા માંડવા રોપાવો કે માંડવા મારા માપી રમે. બાપા એવા માંડવા રોપાવો એ માંડવા મારા મારમે. એના એવા એના લીલુડા માંડવા રોપાવો કે માંડવા મારા માપી રમે. લીલુડા માંડવા રોપાવો એ માંડવા મારા મારમે. આરતીની પહેલ કરાવી દેજો. છેલ્લો બોલ લેવાનો છે. આરતીનું કામ શરૂ થાય એટલે આપણે પછી પારણીયું બાપાનું ખાલી 10 મિનિટ બોલાવવાનું છે. આરતીનો જે કોઈ પહેલા બોલ કરાવે અને મારો 12 બીજાનો ધણી બાપ લીલા લહેર કરાવે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. રામા કહું કે રામ દે અને હીરા કહું મેલા, પણ જાને રામ પીર ભેટિયા
ઈ નર થઈ ગયા રામા તમારી વાડીએ પંખીડા કરે છે કિલો. હા હા એવા 101 રૂપિયો આરતીમાં રામ ભરોસે આવે છે ભાઈ. એવા રામદેવપીર મહારાજની આરતીમાં 501 રૂપિયો વિરમભાઈ ગોહિલ તરફથી ભાગ. વાહ ભાઈ વાહ. સિહોર ગામને બાબા તે પાવન કર્યું, સિહોર શહેરને બાબા તે પાવન કર્યું, અને અહીંયા બનાવ્યા બાબા તારા ધામ. મને એવા સમાચાર મળ્યા કે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજે હરખનું તેડું કર્યું છે. આ કોઈ માનતા નથી બાપ. તેથી એક અમને યાદ દુહો યાદ આવે. શું આવે? સિહોર શહેરને બાબા તે પાવન કર્યું, અને રાજપૂત ક્ષત્રિય કુળ બનાવ્યા તારા ધામ. પણ ક્ષત્રિય કુળ ના સોરુની બાબા તો સદાય કરજે સહાય. અને હું તો એટલી વિનંતી કરું બાપ કે આ જે કોઈ આખ્યાનમાં દાદા ભાગ લઈ રહ્યા છે ને એ રાજપૂત સમાજના યુવાનો છે બાપ. ગોહિલ ખાસાની મારા બહેનું યાર હરખનું તેડું કર્યું હોય રામદેવપીર મહારાજનું. અને હું તો એટલી મારી બહેનું બધા બેઠા ને વિનંતી કરું બાપ કે કદાચ હાસુ ન માની લેતા પાછા કોઈની ડોકમાં બાપ 5 લાખ કે 2 તોલાનો હાર હોય ત્યાં ફેંકી દેજો મારી બહેનું. હા એમ ડબલ નો આપે મારી પાસે આવીને લઈ દેજો ઈટાળી, હું તમને ડબલ આપી. ₹1100 વિરમભાઈ ગોહિલ તરફથી રામદેવપીર મહારાજની આરતી. 1111 વિરમભાઈ ગોહિલ તરફથી બાપ. વાહ ભાઈ. એવા રામદેવપીર મહારાજની આરતીનો છેલ્લો બોલ લેવાનો છે તો પારણિયું હારવા. એ સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણે ઝૂલો ને, સોનલાન પારણ ને હીરલાની જોડી. હા ભાઈ હા. સોના પારણીએ ઝૂલો રે, સોનલાનું પારણું ને હીરલાની જોડી, સોના પારણે ઝૂલો ને, એ પિતાના ઝૂલાય બાજુલો કુંવર રામદેવ. સોના પારણીએ ઝૂલો રે, પિતાના ઝૂલાવા ઝૂલો કુંવર રામદેવ. આ અર્જુન છે હા. સોના પારણે ઝૂલો એ ને, સોનાનું પારણું ને રેશમની દોરી, હા ભાઈ હા. હીરની દોરીએ સોળું રે, સોનલાનું પારણું ને રેશમની દોરી, હીરની દોરીએ હિચોળું એ રે, માતાના ઝૂલાવા ઝૂલો કપા રામદેવ. સોનાના પારણે ઝૂલો રે, માતાના ઝૂલાવા ઝૂલો કુંવર રામદેવ, સોના પારણે તારી માતા બે હરખન માય પડા રામદેવ. સોનાની પારણે ઝૂલો રે, માતાને હરખનો માય કુંવર રામદેવ, સોના પારણે ઝૂલો ને, સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ, સોના પારણીએ ઝૂલો રે, સોના પારણે ઝૂલો કુંવર રામદેવ, સોના પારણે ઝૂલો ને, પરધાનના ઝૂલાવ્યા ઝૂલો વીરા રામદેવ, પરધાનના ઝૂલાવ્યા ઝૂલો રે, પરધાનના ઝૂલાવ્યા ઝૂલો કુંવર રામદેવ, પરધાનના ઝૂલાવ્યા ઝૂલો ને, એ સોનલાનું પારલું ને હીરાલાની દોરી, હા હા.
હવે છે ને ભાઈ હવે આપણા પારણીઓ આગળ આ ઓરું લઈ લો આ બધા માતાઓ બહેનો એક એક હિંચકાની દોરી ઊભા થઈને ખેંચી લેજો બાપા ફૂલને ને ફૂલની પાંખડી માલકુર પધરાવજો અને રામદેવપીર મહારાજના મારા બહેનો એક એક આવી જાઓ બાપા આવી જાઓ ભગવાનને પારણે ઝૂલા વગર કોઈ પણ બાકી ન રહ્યા તમારા વાલા. અને એવું કાંઈ ન હોય તમને મોજ આવે એ રૂપો મૂકીને અંદર પારણીઓ ઝુલાવજો બાપા અને આના પછી કોણ ઝુલાવે હે રામ પીન પારણીએ હવે પછી કોણ ઝુલાવે હે રામ પીન પારણીએ આના પછી કોણ ઝુલાવે હે રામ પીન પારણીએ આના પછી કોણ ઝુલાવે હે રામ પીન પારણીએ બોલા સોનલ બેન ઝુલાવે હે પારણો કિચકો હાલે ડોલરિયો એવા પિન્ટુભાઈ મદારસિંહભાઈ ગોહિલ 101 રૂપિયા આપી રામદેવપીર મહારાજને પારણીઓ ઝુલાવે છે બાપ એ ઓલા પિન્ટુભાઈ ઝુલાવે હે પારણો કિચકો હાલે ડોલરિયો પિન્ટુભાઈ ના ઝુલાવ્યા જો કુંવર રામ દે પિન્ટુભાઈ ના ઝુલાવ્યા ઝૂલો એવા બધા મારા બહેનો પારણીએ ઝુલાવતા